હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે એક વાત એવી કહેવાની છે કે આપણે જીવનમાં જે ના કહેતા શીખવું બહુ જરૂરી છે. ઘણા એવા સ્વભાવના હોય ને કે કાંઈ પણ ન આવડતું હોય તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ બોલી દે કે ના હો, મારાથી તો આ નહીં થાય, ના હું નહીં કરી શકું. તો એ વસ્તુ બહુ જરૂરી છે ના કહેવી. મને ના કહેતા આવડતું જ નથી. હું કોઈને બી કોઈ બી કામ કે કોઈ બી કાંઈ પણ હા હું કરી આપીશ, હા વાંધો નહીં. અને એના પાછળ મારી પાસે ટાઈમ બી ના હોય, મને અનુકૂળ ના હોય, કમ્ફર્ટ ના હોય, તો પણ હું કોઈ દિવસ ના ન કહું, હું કરી આપીશ. હા, બાળકોનું હોય તો પણ હા બેટા કરી દઉં છું. કાંઈ પણ કોઈ બી કહે ને, સગા કોઈ આપણા રિશ્તેદાર બી કાંઈ પણ પૂછે કે તો પણ હું બધાને એમ કહું કે હા થઈ જશે, હું કરી નાખીશ એમ. પણ ઘણીવાર એવો વિચાર આવે છે કે હું ઘણીવાર મોટિવેશનના વિડીયો સાંભળતી હોઉં બધાના, તો એ લોકો બી એમ કહે કે તમારે સ્પષ્ટ ના કહેતા શીખવાની. હવે એ આપણા બાય બર્થ સ્વભાવમાં જ વણાયેલું છે કે આપણે કોઈને ના નથી કહી શકતા, કોઈને હર્ટ નથી કરી શકતા. તો એ તો કેવી રીતે કરવું આપણે? તો એ એક બહુ આપણામાં જો એ પરિવર્તન આવે ને તો બહુ સારી વાત છે કે ભાઈ થઈ શકે એ કરો, તમારાથી કમ્ફર્ટ છો તમે એ કામ કરવામાં. કોઈ આપણને કંઈ કામ ચીંધ્યું કે કોઈએ કીધું, અથવા તો કાંઈ પણ વાત હોય એમાં બી બધામાં હા 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 જ કરી રાખવાની. ક્યાંય આપણા વિચારોને ખિલાફ હોય તો પણ આપણે એમાં ચોખ્ખું કહેવું પડે કે ના, બોલતા શીખવું પડે. જ્યારે મારું કેવું છે ખબર કે હું ના ન કહી શકું. કોઈનો ડ્રેસ કોઈ પહેર્યો હોય, કોઈએ સાડી પહેરી હોય, કોઈ પૂછે કે આ મને કેવું લાગે, બહુ સરસ લાગે છે, સરસ લાગે. કારણ કે મને મારા દિલમાં એવું કે હું સારું બોલીશ તો એને ખુશી મળશે, અને જો હું એમ કહીશ કે ના નથી સારો લાગતો તો એને એ હર્ટ થઈ જશે. આવું હું કોઈનું દિલ ના દુભાવી શકું એમ. એટલે મને એવો પહેલાં વિચાર આવી જાય. એટલે હું હંમેશા સામેવાળાને ખુશી મળે એવી જ વાત કરું. મતલબ એ રીતે જ યસ જ કહું, પોઝિટિવ બોલવાની વધારે આદત છે. પણ કોઈને ના નથી કહી શકતી. ખરેખર ના જે છે તે સ્પષ્ટ બોલવાનું, માકડના લચકા મારવાના જરૂર નથી. સ્પષ્ટ બોલવાનું એ હું સમજુ છું, પણ હું નથી બોલી શકતી. તમે કોણ છો આમાંથી આવા મારા જેવા? કમેન્ટ કરો. મારા વિડીયો સારા લાગે તો લાઈક, શેર, કમેન્ટ કરજો ફ્રેન્ડ, પ્લીઝ.